હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો દેખો, આજે અમે નીકળી ગયા હતા મહેસાણાથી ઘરે જવા માટે. તો થેલો છે, લાલાનો હિંડોળો છે, અને હું લાલાને લઈને પોતે બેસી ગઈ છું પાલનપુર જવા માટે. હું અને મારા બબ્બુ સવારમાં વહેલા જ. તો બસ પછી દેખો ઘરે આવી ગયા. ઘરે આવ્યા પછી એવું થઈ ગયું કે ધરતીનો છેડો ઘર. તો બસ પછી દેખો ઘરે આવતા જ મારા લાલાને વિરાજમાન કરી નાખ્યા હતા અષ્ટસખીઓ સાથે અને રાધારાની જોડે. અને આવતા બાદ મેં પહેલાં તો હું ક્યાંયથી આવું એટલે બેસતી નથી બિલકુલ બી. તો કચરો વાર નાખ્યો તો અને દેખો પોતું બી મારી નાખ્યું હતું અને નહીં લીધું. તો નહીં તો આવી હતી હું બીજી વખત નહીં લીધું, સેપટવાળી થઈ હતી. તો પછી દેખો બપોરે જમવાનું બનાવી નાખ્યું હતું, દહીં વઘાર ને રોટલી અને ઢોકળા કર્યા હતા. તો એક ડીશ ઢોકળા બનાવી દીધી હતી. તો મારા બબ્બુને હું લાડ કરી રહી હતી કે બહુ દિવસ પછી આપણે જોડે ખાવા બેસ્યા છીએ. તો અને અમે અનુપમા નહોતી જોઈ આટલા દિવસથી, અને એમને પણ નહોતી જોઈ મારા વગર. તો બસ પછી વાસણ કરી નાખી અને હું આડી પડી એટલે વાલીમાં આવી ગયા. મને કે જાડી કે તને મજા આવી ને કે શું કરવા આવી, કે તું એમ નહોતું આવવાનું, તારે રહેવું હતું ને વધારે, એમ કરીને મને હેરાન કરતા હતા. તો બસ પછી તો મને ઊંઘ આવતી હતી કેમ કે કાલનું જાગરણ હતું અને સવારે બી મેં નહોતા ઊંઘ્યા કેમ કે પાલનપુર આવવાનું હતું. તો મારા બબ્બુ કે તું સૂઈ જા કે, અને હું જઉં નોકરી. તો બસ પછી મેં કીધું સૂઈ ગઈ હતી. અને એકટાણું અમારો શ્રાવણ મહિનો ચાલુ છે એટલે એકટાણું બપોરે કરી નાખ્યું હતું. પછી હું રેડી થઈ ગઈ હતી. અમે લક્ષ્મીપુરા રહીએ છીએ, ત્યાં આગળ ઉમિયામાના મંદિરે રામકથા બેઠી છે. તો દેખો હું આવી ગઈ છીએ રામકથામાં. અત્યારે અમે પહેલાં જ છીએ, હું સંગીતા માસી વાલીમાં પાછળ ખુરશીમાં બેઠા છે. તો દેખો લક્ષ્મીપુરામાં અત્યારે કથા ચાલુ હતું. તો બસ બીજું તો આમાં કંઈ નહીં કે હું અત્યારે દશામાના વ્રતમાંથી આવી હતી, બપોરે ઊંઘ કાઢી અને અમે કથામાં આવી ગયા. હું વાલીમાં અને અમે 3-4 જણા, બાજુમાં સાહેબ ને બધા. તો બસ પછી બેઠા હતા અને એટલામાં તો દેખો પછી કીર્તન બી ચાલુ થઈ ગયું, કથા પૂરી થઈ ગઈ. તો કેટલા બધા લોકો છે. તો રામકથા હતી એટલે આજે એમને વાત કરી કે નામ જપની વાત કરી એમને, કે નામનો મહિમા શું છે, કે નામ જપવાથી કળિયુગમાં શું થાય છે, એમ કે કેટલો મહિમા છે નામ જપનો. એમને એ વાત કરી. પછી આરતી કરી. તો ત્યાં આગળ દેખો એક નાના બીજા લાલા બી હતા. તો બધા પછી નાના લાલા કેટલા સુંદર લાગતા હતા. તો બસ પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો દેખો વાલીમાં ધીમે ધીમે ચાલી રહ્યા છે કે બીક લાગે અંધારામાં પડી ના જાય. તો બસ હું ઘરે આવી ગઈ હતી. ઘરે આવી એટલે મારા બબ્બુ સૂઈ ગયા હતા. તો આજના માટે મિત્રો આટલું. તમને મારો વ્લોગ હું એન્ડ નહીં કરું કેમ કે આ 2 વ્લોગ ભેગા છે. કેમ કે મારે શું છે કે એક દિવસ લેટ થઈ ગયું છે. પછી હું આવી રીતના નાખું તો પછી ના મજા આવે. એના કરતાં આજે કીધું 2 વ્લોગ ભેગા નાખી દઉં. તો પછી શું છે કે રેગ્યુલર જે વ્લોગ આવતા હોય એ જ આવે, આમાં 2 દિવસની ગેપ ના પડે એટલા માટે. તો આજે હતો સન્ડે, બીજા દિવસે સન્ડે હતો. સવાર પડી ગઈ હતી, અમે નાહી ધોઈને બેસી ગયા હતા કામ વામ કરીને. તો દેખો લાલાનો હું આ હિંડોળો લાવી હતી મહેસાણાથી. કેમ કે હિંડોળા તો મારે ક્યારનો લાવો હતો, પણ અમે 4-5થી નહીં હોય, મિનિમમ 10-12 જગ્યાએ ભાવ પૂછવડાયો. મતલબ કે ભાવને મને નહોતું ગમતું. તો બસ મને પછી આ મહેસાણામાં જે ચેહર છે ત્યાં આગળથી અમે આ હિંડોળો લઈ લીધો હતો. તો બસ હવે જન્માષ્ટમી આવી રહી છે અને શ્રાવણ મહિનો છે એટલે શ્રાવણ મહિનામાં લાલાના હિંડોળા ચાલુ હોય છે. તો દેખો પછી હું લાલાનો હિંડોળો સજાઈ રહી હતી. કેમ કે કાલે 11 છે, આમ તો આજે બી 11 છે રવિવારની, પણ મેન 11 સોમવારે છે. તો બસ પછી દેખો લાલાનો હિંડોળો સજાઈ નાખ્યો. તો પછી હિંડોળામાં સાથિયા કર્યા, હિંડોળાની પૂજા કરી. કેમ કે એમાં મારા લાલો વિરાજમાન થવાનો છે. તો મારા પ્રભુ એમાં બેસશે, એમાં ઝૂલા ઝૂલશે. તો પછી એની પૂજા કરવી જરૂરી છે. તો બસ તમે જોઈ શકો છો મસ્ત એમને ચોખાથી વધારી નાખ્યો મારો હિંડોળો. તો પછી લાલાનું આસન બી મૂકી દીધું હતું, એમને તાક ગાડી તકિયા ને બધું મૂકી દીધું હતું મસ્ત એમને કમ્ફર્ટેબલી રહે એના માટે. તો બસ પછી લાલાને બેસાડી દીધા હતા હિંડોળામાં. આ તો શું છે કે હજુ ટેમ્પરરી ગાદી છે. હવે આનું માપ લઈને હું થોડી વધારે પોચી રૂવાળી ગાદી કરાવડાવીશ. પણ અત્યારે મારી ઈચ્છા હતી જ કે ના ભાઈ મારે ત્યાં હિંડોળા ચાલુ છે તો પછી શું કામ મૂકી રાખવું એમ. તો બસ મારા લાલાને પછી અંદર હિંડોળામાં વિરાજમાન કરી નાખ્યા, એમને મુરલી આપી દીધી હતી. તો તમે લોકો જોઈ શકો છો કે મારા લાલા હિંડોળામાં બેસી ગયા છે. તો ખરેખર રાધારાણીને બેસવાને મેં ટ્રાય કર્યો પણ રાધારાણી નહોતા આવતા. ઘણા લોકો મને એમ કહેતા હતા કે હિંડોળો મોટો છે, પણ મારા લાલો કમ્ફર્ટેબલી બેસી શકે અંદર, એના માટે મારો હિંડોળો મોટો જ લાવો હતો. કે બસ તો બસ કંઈ નહીં, કાલ ઉઠીને રાધારાણી લાવવાનું થાય તો મારા રાધારાણી પણ અંદર બેસે લાલા જોડે. તો દેખો મારા લાલા કેવા ઝૂલા ઝૂલી રહ્યા છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ખરેખર એમ થઈ ગયું હતું કે કોઈની નજર ના લાગે મારા લાલાને. તો બસ પછી લાલાની મેં આરતી કરી નાખી હતી.
અને પાછળ મોરપંખ બી મૂકી દીધો હતો. તો દેખો પછી એમને બી કંકુનો ચાંદલો તો કરી જ નાખ્યો હતો. પછી હું ઝૂલો ઝૂલાઈ રહી હતી મારા લાલાને. તો જે લોકો વ્લોગ જોઈ રહ્યા છે એ લોકોને મારા ઘરે આવવું હોય, લાલાને ઝૂલો ઝૂલાવવો હોય, હિંડોળો ઝૂલાવવો હોય તો એ લોકો બી આવી શકે છે. તો દેખો મારા ગુરુદેવ બી છે અહીંયા વિરાજમાન. તો બસ પછી બધું કામ કરીને જ કપડાં ધોઈ નાખ્યા હતા. આમ તો મારા બબુએ કપડાં ધોઈ જ નાખ્યા હતા, મેં ના પાડી હતી તો બી. તો કપડાં ઓછા હતા પણ તો બી 2-3 દિવસના હતા, એટલા માટે કપડાં વધારે હતા. તો હું કપડાં ધોવા બેસી ગઈ હતી. તો બસ બધું કામ પતી ગયું હતું. અને દેખો કપડાં કેટલા બધા ધોયા કે માતા બી નહોતા. 1 2 3 ને 4 દોરી ભરીને કપડાં મેં ધોઈ નાખ્યા હતા. કપડાં ધોઈને મેં સાઈડમાં તુવેરને મગ બાફવા મૂકી દીધા હતા, તુવેર અને ભાત બે. તો દેખો મારું ફેવરેટ છે તુવેરનું કઠોળનું શાક. અને આ રસાવાળું એટલે કર્યું છે કે ભાત અંગાત ખાવાનું હતું એટલા માટે. નહીંતર આમ તો કોરું રોટલી અંગાત ખાવાનું હોય તો કોરું બનાવો તો ચાલે. તો દેખો અમે અનુપમા જોઈ રહ્યા છીએ. બહુ દિવસની 10 દિવસની પેન્ડિંગ પડી છે. તો અમે લોકો જોઈશું અનુપમાના ભાગ જે બાકી છે 10 દિવસના. તો બસ આજે સન્ડે હતો, તમે પાછા બી હજુ એ જ ચાલુ છે મારું અનુપમા જોવાનું. અમે લોકો સૂઈ ગયા હતા બપોરે. તો બસ પછી જાગી ગયા, કેમ કે ખબર નહીં આમ ઊંઘ જ પૂરી થતી નહીં એવું કહીએ તો બી ચાલે, જાગરણ નહીં. તો દેખો પછી ચા મૂકી દીધી હતી. મને માથું ચડી હતું કેમ કે મારે બજાર જવું છે. મારા બબુ કે મને જલ્દી ચા પી દે. તો દેખો પછી અમે લોકો નીકળી ગયા છીએ બજાર જવા માટે. અમારે અહીંયા તેજલ ભાભી છે, એમને મને કીધું હતું કે સખી મેળો આવ્યો છે, રાખી મેળો, લાલાના માટે વસ્તુ બધી. તો દેખો બધી વસ્તુ બધી સારી હતી પણ બહુ મોંઘી પડી મને તો, એટલે મેં ના લીધું કંઈ જ, ખાલી જોઈ નીકળી ગયા. તો દેખો કેટલું મસ્ત આજુબાજુ વાતાવરણ હતું. પછી મારા બબુ મને આવી ગયા ડીમાર્ટમાં લઈને. પણ શું લઉં ડીમાર્ટમાં, એમ ઉપવાસ હતો એટલે પછી આમ તો નાસ્તો બી લઈએ પણ કંઈ લીધું ના, બસ આંટો મારીને પાછા નીકળી ગયા. તો અમે આવી ગયા અહીંયા નર્સરીમાં. મારે ફૂલનો છોડ લેવાની ઈચ્છા હતી પણ મને ગમ્યા બી નહીં, એમાં બી ના ગમ્યા. તો બસ પછી ખાલી આંટો મારી ઘરે આવી ગયા. મારા બબુ મને કહે તું કથામાં જાય એના પહેલાં મને બનાના શેક બનાવી આપ. તો એ બનાના શેક પીવે છે અને હું રાસબરી ખાઈ રહી છું લાલાને ધરાયેલી. તો આજે તો હું એકલી હતી કેમ કે સંગીતા માસીને બાજુમાં બહાર ગયા છે. તો મારા બબુ કેમ હું ચંચલ મૂકવા આવું, મને બીક લાગતી હતી. તો દેખો હું ગામ મોર આવી ગઈ છું. બાપુ અને અમે બંને જે પ્રભુજી છે એ અને અમે લોકો હું સાથે આવી ગઈ. દેખો પછી એટલામાં તો કેટલા બધા લોકો આવી ગયા કથામાં. તો વાલીમાં બી આવી ગયા હતા. વાલીમાં પહેલાં ગઈ ડાયરેક્ટ આવવાના હતા એટલા માટે હું પહેલાં અહીંયા બેસી ગઈ હતી એમની જગ્યા રાખીને. તો બસ પછી કથા ચાલુ થઈ ગઈ હતી. આજે કથામાં હતું શંકર ભગવાન અને પાર્વતી માતાનું લગ્ન, મતલબ કે એમના વિવાહનું ભાગ કહી રહ્યા હતા એરા બાપુ પ્રભુજી, સોરી બાપુ કહી જવાય છે કેમ કે એરા ઇસ્કોન મંદિરના પ્રભુજી છે એમને, એટલે આપણે પ્રભુજી જ કહેવા પડે. તો બસ દેખો પછી આવી ગઈ હતી ભૂતની ટોળી અને શંકર ભગવાન મહાદેવજી આવી ગયા હતા માતા પાર્વતી સાથે વિવાહ કરવા માટે. તો દેખો આવી ગયા છે ને શંકર ભગવાન. તો કમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ અને રાધે રાધે લખવાનું ના ભૂલતા. શ્રાવણ મહિનો ચાલુ છે તો હર હર મહાદેવ લખવામાં કોઈનું કંઈ જ જતું નથી, સારું ભગવાનનું નામ લેવાય છે. તો કોઈ બી અહીંયા પાલનપુરના હોય, લક્ષ્મીપુરાના હોય તો રામકથાનો લાભ લઈ શકે છે. કેમ કે શ્રાવણ મહિનામાં હું તો કહું ક્યારેય બી શ્રાવણ એનું હાટું નથી તો કથા સાંભળે સારું કહેવાય એમ, તો મગજમાં કંઈક સદબુદ્ધિ આવે મારા જેવાને. તો બસ દેખો પછી પેલા પાર્વતી માતા ઊભા છે. એ લોકોને તો હજુ સગાઈ જ થઈ છે પણ કેટલું સારું કહેવાય કે લગ્ન થયા પહેલાં એ લોકોને શંકર ભગવાન અને પાર્વતી માતાના રૂપમાં એમનો મતલબ કે વિવાહ કરવા મળ્યા. ખાલી ફૂલહાર જ કરાયા હતા પણ તો બી એમ તો થાય ને કે ભાઈ શંકર ભગવાનના પાર્વતીના રૂપે વિવાહ કર્યા. તો બસ પછી કથાની પૂર્ણાહુતિ મતલબ કે કથા પતી ગઈ હતી. અમે લોકો પ્રસાદી લઈને નીકળી ગયા હતા અને ઘરે આવી ગયા હતા. મારા બબુ કે ચા મૂક કે, કેમ કે મારે કાલ 11 છે તો હું ચા નહીં પીવું, તો મને કે ચા મૂકી દે કે. તો બસ પછી અમે દેખો આ માણસ ઘુવડની જેમ જાગે જ છે. હું આવું તો બી, હું કેટલી લેટ આવું તો બી ઊંઘે નહીં. 12 વાગે જાય મારા આવતા તો કથામાંથી તો બી ના ઊંઘે. આટલા માટે આટલું મિત્રો લાઈક કરો.